तारक मेहता का उल्टा चश्मा। અરે વાહ દયા, ખાવાની તો એકદમ મસ્ત સુગંધ આવે છે. આ શું સાંભળું છું ટપુ? શું થયું દાદાજી? તે પોપટની બારીના કાચ તોડી નાખ્યા? શું? હે? એમાં શું થયું ને દાદાજી? હું બેટિંગ કરતો તો, જેવો ગોગીએ બોલ નાખ્યો, મેં પણ જોરથી શોટ મારી દીધો. આમ એ ટપ્પુ! ઓ ઓ! હે માતાજી! ટપ્પુ, આ શું કર્યું બેટા? તમે ઠીક તો છો ને પપ્પા? કોઈને દાંત દેખાડવા લાયક ન મૂક્યો ટપુડા. અરે પપ્પા, પૂરી વાત તો સાંભળો. પછી શું કર્યું ખબર છે? હા, ટપુ! ટપ્પુના પપ્પા! હા. લાગે છે સોસાયટીમાં કંઈ ગડબડ છે, જઈને જોવું પડશે. ઓહો, લોકો પાણીથી નાય છે અને તમે ખાવાની વસ્તુથી નવડાવો છો. ઓય આ બધા વાઘ વાઘ કરે છે, પણ આ વાઘ છે ક્યાં? શું થયું બબીતાજી? જેઠાજી, મેં હમણાં મારા ઘરની બાલ્કનીમાં વાઘ જોયો. લાગે છે બહુ બધા વાઘ હતા, એટલે બધાએ બૂમ પાડી. અરે ના દયા ભાભી, એક જ વાઘ હતો પણ બહુ જોરથી ત્રાડ પાડી. હે માતાજી! અરે વાઘ બાઘ શું હોય? એને આઈડિયા નથી કે ક્યાં ઘૂસી આવ્યો છે. મને દેખાશે ને તો એવો મુક્કો મારીશ ને લેફ્ટ ગાલ પર તો એને ઘૂંટણમાં દુખવા માંડશે. ઘૂંટણમાં કઈ રીતે? બબીતાજી, એવો હું જોરથી મારીશ તો ઘૂંટણ પર જ પડશે ને. અરે બાપરે, આ અવાજ ક્યાંથી આવ્યો? અરે ગબાઈ! અરે આ તો એકદમ સાચો વાઘ છે. અయ్యో જેઠાલાલ, હવે મારો મૂકો. અરે વાઘ ભાઈ, મોટા ભાઈ, માફ કરી દો. જવા દો મને. તમે મોટા હો નાનો. અરે આ તો મારી પાછળ જ પડી ગયો. અરે આ વાઘ બચાવો. બચાવો. નહીં દયા ભાભી, નહીં. કોઈ બચાવો. બાપુજી, ટપ્પુ, દયા, સોડી, ભીડે, કોઈ બચાવો. અરે દેવા, અરે અહીંયા નહીં આવ દેવા. અરે અરે, કોઈ તો બચાવો મને, બચાવો આ વાઘથી. અરે અરે અરે, આજે તો ધમાકેદાર સમાચાર મળ્યા છે. અయ్యో કચરા પેટીમાં છુપાવવું પડશે હવે. બચાવ બચાવ, ભાગો ભાગો, બચાવ બચાવ, વાઘ આવ્યો, વાઘ આવ્યો, ભાગો.
સોરી સોડી ભાઈ. અરે તમે બધા આટલું ગભરાવ છો શું વાઘથી? મને દેખાડો વાઘ ક્યાં છે, હમણાં પકડી લઉં છું. બાપુજીને શું થઈ ગયું છે? એ બાપુજી, અંદર જાઓ, અંદર જાઓ. લાગે છે વાઘ થાકીને જતો રહ્યો. અయ్યો, આ વાઘના કારણે શું શું કરવું પડે છે. ઓય જેઠાપરા, વાઘ ક્યાંય છુપાયો તો નથી ને? અરે મને તો લાગે છે આપણે એ લોકોને બોલાવવા જોઈએ. નહીં નહીં, વાઘ ઠીક છે ભાઈ, આપણે સુંદરને નહીં બોલાવીએ. અરે જે સુંદર નથી. એટલે કે સુંદર, કેમ કે એ જ છે જે સુંદર છે જ નહીં. અરે દયા, તારી વાત સાંભળીને મારી જૂ પણ બેહોશ થઈ જાય. બોલ. હા, એ ઝૂ વાઘને પકડાવી દઈએ. એ ભગવાન ભલું કરે, ફોરેસ્ટ વાળા આવી ગયા. લે, અરે વાહ, આ લોકો તો એકદમ આપણી જેવા લાગે છે. હા તો તને શું લાગતું તું આ પાંદડા પહેરીને આવશે? હે? ક્યાં છે વાઘ? એ ભાઈ, એ ત્યાં મારી બાલ્કનીમાં છે, પણ તમે તો ખાલી હાથ આવ્યા છો. એને પકડશો કેવી રીતે? અમારી પાસે દોરડું છે. આપણે બધા ભેગા મળીને જાળ તૈયાર કરીશું અને જેમ જાળ બનશે આપણે વાઘ પર નાખી દઈશું. શું મસ્ત આઈડિયા છે. પણ પેલા વાઘને બોલાવીને એનું માપ તો લઈ લ્યો. ઝાડ નાનું બન્યું અને પંજો બહાર રહી ગયો તો જેઠાલાલ અને પોપટલાલ તો ગયા કામથી. હે માં, માતાજી, આ વાઘ તો માણસની જેમ ચાલે છે. એક ક્લોઝ શોટ આપજો ને. સ્માઈલ. હવે બીજા દાંતથી સ્માઈલ કરો. સે ત્યાંથી સે ચીઝ. અయ్યો હાથી ભાઈ, આ પોપટલાલને તો માની ગયા દોસ્ત. આ વાઘ ખરેખર ક્યાં છે તો કહો. અચ્છા, પેલા ત્યાં દેખાયો તો. અయ్યો, આ તો મારા ઘરની પાસે આવી ગયો. એની પહેલા કે મારે બેડરૂમમાં જઈને સૂઈ જાય, એને પકડી લો. અમારે જ કંઈક કરવું પડશે. એક કામ કરો, ગાડીમાંથી જૂનું ઝાડ કાઢો અને અમારી મદદ કરો. ક્યાં છે વાઘ? દેખાતો નથી. થાકીને સૂઈ ગયો હશે. ચાલો હવે સવારે પકડશું. આમ કોઈની ઊંઘ ખરાબ કરવી એ સારું ન કહેવાય. ત્યાં ત્યાં વાઘથી દૂર રહો બધા. આગળ ખાડી, પાછળ વાઘ. એ શું કરું, શું કરું? ઓ, એ ગયા. ઓ, 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 ઓ. અરે નહીં. અરે આ વાઘ મારી પાછળ જ પડ્યો છે. અરે મારો પીછો છોડી દે વાઘ ભાઈ. ઝાડ નાખો અને પકડો એ વાઘને. હાલો. અરે વાઘને પકડવાનો હતો, મને નહીં. રસ્સી પકડીને કૂદવું પડશે. અయ్યો, કોઈ બતાવો રે બાબા. અయ్યો. ઓય પડી ગયો, પડી ગયો. ચોક્કસ આ વાઘમાં કઈ ગડબડ છે. એ શું ટપુ? અરે તે જોયું નહીં? ક્યારેક કે વાઘ માણસની જેમ ચાલે છે. જુઓ, આ મોટા લોકોથી તો કઈ થવાનું નથી. હવે જે પણ કરશે
ટપ્પુ સેના કરશે યસ યસ ભાગો રે દેવા ભાગો લાગે છે બધા ગયા. 4 પગે ચાલીને થાકી ગયો છું. હવે ભાગીને ક્યાંક છુપાઈ જાઉં છું. હા, આ જગ્યા બરાબર લાગે છે છુપાવા માટે. હા, અહીં કોઈ નહીં આવે. અટેક ટપ્પુ સેના અરે અરે નહીં ભાઈ, નહીં, જાળમાં ફસાઈ ગયો. મેં વાઘ પકડી લીધો હે હે દીકરો કોનો છે? કોણ છે આ? અને બહાર કાઢો. ઓય કોણ છે તું? ચોર છે? ના ના, હું ચોર નથી. તો મોઢું કેમ ચોર વાળું છે ભાઈ? સાચું કહું તો હું એક્ટર છું. વાઘના રોલ માટે પ્રેક્ટિસ કરતો હતો. એ ડબ્બા, તારી પ્રેક્ટિસના ચક્કરમાં બધા હેરાન થયા. મારો આને. મારો પકડો આને છોડો નહીં, પકડો આને